સ્કૂલે આવી ગયો ખબર નહીં પપ્પા શું પડાવે છે ખારું કિચનમાં ખાલી સોનું છે ये ખબર નહીં શું આવે છે તો કિચનમાં એન પપ્પા બનાવે બ્રોકલી ને બધી સલાડ બનાવે કે શું બનાવે આમાં છે ટામેટા ઓખાડો ધાણા ભાજી ને આમાં મગને બફાઈ ગયા કામેથી આવીને ડાયરેક્ટ કામ ધંધે તારું તો કામ થાય નહીં તને તો હોપે નહીં જામે એટલે બાફવાનું ને જો બિચારા કેટલું કામ કરે છે આ ધાણા ભાજી આ બધમાં બાલમાં લગ્યા રે તો અનિલનું રૂટીનનું ખાવાનું છે રોજ તારું છે તમારું છે મારું નહીં ને ગોઈની મેં કાપીને ગીધી હાથીને તો હવે હું પાટિયા મૂકી દઉં અને અનિલ આ બ્રોકલીને બધું સલાડ બનાવી દઈએ આમાં મારા સાસુનો ફોન ચાલુ છે પાટિયા મૂકી દઉં ને અનિલ બનાવી આ ડેટકાના ઈંડા તો અનિલ આને સાફ કરીને બાફવા મૂકી દે ને મેં પાટિયા મૂકી દઉં તો ચાલો ભાઈ તો જો આપણે છે ને દેટકાના ઈંડા આ માપુલના છે બાફવા મૂકી દીધા છે તો એમાં હળદર ને થોડુંક નમક નાખી દઈએ હળદર નખાઈ ગઈ આ થોડુંક નમક નાખી દઈએ ના અહીંયા જો આ ચિપ્સની હાલત જો કરી આ મસાલા ચિપ્સ બનાવીશ પેલું ચિકન ટેડું તો આમાં એની બધી મસાલો આમાં સોટી ગયો આ બ્રોકલી વાળું જો બધું કેવું થઈ ગયું છે મેં મારું ખાઈ લીધું એનું ખાવાનું બાકી છે આ છે ટમેટા ટમેટાની છે ને ચટણી બનાવવાની છે ઓલી ચટણી બનાવી દીધી તો પૂરી થઈ ગઈ તો પછી ડુંગળીને બધું નાખીને પછી ચટણી બનાવી આપણે તમને બતાવું ચટણી પૂરી થાય તો 1 વીક થઈ ગઈ 2 વીક થઈ ગઈ આ તો બનાવી નાખા ને કીધું તું તને તારાથી તો બને નહીં કેમ કે એનાથી તો બને હું ટમેટાને બધું કાઢીને મૂકું ને ઓહો એરમાં હું ટમેટાને કાઢીને મૂકું ને તો એ યાદ આવે કે હા તારું ચટણી બનાવવાની છે ને પછી બનાવવા માંડે કે મેં બનાવી હું ખાવાનું એક બનાવવા એટલે તો તને કેમ છે કે હું બનાવવા માટે કરીને હું કાઢું તું કાઢવા જઈશ ટમેટાને બનાવે તો હા હોય તો હું બનાવી કું છું એવું નથી કઈ ઓહો કરે બનાવવાની હોય મારે તો કે લાવો હું બનાવી દઉં એટલે એનું નામ છે એટલે હું રૂપાળું બનાવું એમ કે સ્વાદિષ્ટ બનાવું હા અનિલ છે ને કામ આવ્યું એટલે ગયા છે ઉપર તો આ ઈંડા બફાઈ ગયા ને મેં એનું પાણી કાઢી નાખ્યું તો અનિલ આવીને પકાવીએ તો ચલો આજે છે ને ઓવનમાં બટાલ શેકવાના છે ને ચટણીના છે ને ટમેટા આમાં શેકીએ છે તો આનો કેવો ટેસ્ટ આવે છે જોઈએ ચલો હું છે ને હવે હવન ચાલુ કરી નાખું તો જો એમાં છે ને લસણ મૂકવાનું ભૂલાઈ ગયું હતું તો લસણ ફોલીને મૂકી દીધું છે આપણું હવન ચાલુ છે તો હવે એને અંદર ધક્કો મારી દઈએ હવે આ ડેટકાના ઈંડા છે ને બફાઈને રેડી છે તો ચલો હવે એને છે ને ટુકડા કરવા માંડો ને પાઇટે પકાઈ ગયો ભાત મુકાઈ ગયું બાથરૂમ ક્લીન કરવા દો મારો વારો તો બાથરૂમ ક્લીન કરવાનો તો બાથરૂમ ક્લીન કરીને તમે પાઇટે મુકાઈ ગયો આ બફાઈ ગયા છે તો કાઢી નાખ્યા છે તો એ ટુકડા કરી નાખવાનો ને ઓલા બે છે ને અમારે પકાવવા માંડ્યા એક ચિકન પકાવીશ ને એક વેજ બનાવીશ તો એટલે હું બનાવું છું ચિકન સૂપ ચાલો જઈ રીશુ તો ચિકન સૂપ બનાવે છે चिकन सूप बिरयानी पाकिस्तान पापलेट ઓકે તું હું બનાવે मैं चिकन बनाना मैं चिकन मैं રીતિ આવી ગઈ જો તારી તો કેસે સોટી જ જાય ઓકે તો ચાલો તમે બનાવો તો આ છે ને ડેટકાના ઈંડા બફાઈ ગયા છે ને તો આવી રીતના નાના નાના ટુકડા કરી નાખીને પછી એને ફ્રાય કરી નાખવાનું મસાલામાં બધું ગરમ પાણી આવે છે ડેટકાના ઈંડા જોઈએ આંગળા લાલ પડી જાય કે આમાં ડેટકાના ઈંડામાં તો જો આમાં લસણ બળી ગયું તો લસણ કાઢવું પડી હવે હા તો લસણ ખાલી કાઢી લીધું ચટણીનું બીજું પાછું મૂકી દીધું આમાં
તો ચલો આપણા છે ને ટમેટા શેકાઈ ગયા છે ઓવનમાં. આવી રીતે છે સાંભળી કાઢી નાખવાની. જો થગીશ બહુ. તું કેમ કીધું હતું કે ચટણી નહીં બનાવવાની? એ હું જ બનાવવા, તું તારું કામ કરી નહીં ખાલી. મારો જો અહીંયા છે ને આ મેં હમણાં મોડી નાખ્યા છે આ ડેટકાના ઈંડા. પછી આમાં પણ છે ને તે પહેલાં મૂક્યા છે પાછા ચેસ્ટનટ પાછા મૂકેલા છે. આ ટમેટા કાઢીને ચેસ્ટનટ મૂક્યા છે અને બટાટા હજી હેકાણો નથી. તો આ જો મેં ટપેલું સરાવી દીધું છે અહીંયા ડેટકાના ઈંડા માટે કરીને. અને આ એનો મસાલો છે. અને આજે આના જો ફોતરા પડ્યા નથી. કામ વેલી કરે તારામ પણ આવે દાઢી છે દાઢી છે. આ ઢકતા પકડો તો એમ હાલે. આ શું છે આ શું છે એ આ શું છે પકડી રાખો. હાલે હાલે. હા જાઓ આને આ છે તું કાઢી લે એમ લે. આ તો કાઢવાની વખત આ તો કાઢ્યું તો ખરી. આ શું છે આ ગड्ढा હતું છે. આ ગड्ढा તો નથી. પછી આ પડે તો પછી જો મારા આંગળા છે ને આમાં પોપી જતી જાય ઠંડીમાં કોઈને થાય છે એમ. આ છે પછી મારા સારા થોડા પછી સારા કપડીસ કરવા જવાનું નહીં. તો ચલો આપણે આમાં છે ને હવે તેલ નાખી દઈએ. તેલ નાખી દીધું છે. હવે તેલ ઉકળવા માંડે. તેલ ગરમ થાય ઉકરે. ઉકળે જો હું તને બતાવું કે ઉકળે. ચલો આપણું તેલ થઈ ગયું છે. જો જો ઉકળું ને આને કહેવાય ઉકળું. આ ગરમ મસાલા ઉકાળવા માંડે છે ને તેલ ઉકરે ની પાણી. તો જો મેં છે મેં જીરું નાખવાનું ભૂલી ગયું તો જીરું નાખ્યું છે. અને હું છે ને આ ગરમ મસાલા હેકાય છે ને કાઢી દઉં. મને છે ને ખાવાનામાં આવી જાય ને તો ખીસ સરી જાય. મોર બગડી એવું ખાવાનું. નવા કુક છે હાલો. હવે તને હવે કંઈ ખબર પડે ને લોમડી. ઉકળાટ. જો આ ઉકળાવા માંડ્યા જો બબોડા કાઢવા માંડ્યો ને મસાલો એમ તેલ થઈ જવું જોઈએ ઉકળવા માંડવું જોઈએ. તો મસાલો પણ છે ને નાખ્યા એટલે ઉકળવા જ માંડે. તને જ પકાવતા આપણે એટલે તે મને પકાવી ખવડાવીને જાડો કરી દીધો ને. હા તો પહેલા તો મેં આશા હતા. પહેલાં તો હું હાંઠા જેવો છો એટલે આને મને છે ને પહેલાં હું છે ને બાજરાના હાંઠા જેવો હતો. હમણાં છે ને હેડીના હાંઠા જેવો મને એને કરી દીધો છે ખવડાવીને. સારું ભાઈ. તો જો આ વખતે તો આખા બરીને કોલછા થઈ ગયા તો જો હાવ બાજુમાં મેં મૂકી દીધા હતા ને પહેલાં બટાલ ભેગા. તો પણ આમ હેકાઈ તો બહુ મસ્ત ગયા છે. જોઈને સાંભળી જો કેટલી મસ્ત થઈ ગઈ છે ખુલી ગઈ છે. અને ઉકળા તો લેવડાવવા નહીં. આને મેં છે ને ઠેકડા મળાવ્યા. પછી ઉકળાટ લેવડા બધું તે પણ મસ્તી નહીં હેકાઈ તો ગયા મસ્તી ના એની સાંભળી પરફેક્ટ રીતે નીકળી જાય. આ મારું ઉકળવા માંડ્યું જો અહીં ડુંગળી મોડાઈ ગઈ છે પછી ધાણા મોડાઈ છે ને ઓલા ટમેટા પછી છે ને એમાં નાખી અને ઊંધો કરી નાખવાના. કેટલા હાથ છે તમારે? મારા છું તો તારા જેટલા ને. એક હાથ ના ચાલુ એક કેમેરામેન પછી પાછા મોડે. આ મારો મસાલો હમણાં બળી જાય તો બોલમાં સક્કરિયા તો બતાવું શક્કરિયા મસ્ત હેકાઈ ગયા. જો આ શક્કરિયા કેટલા મસ્ત થઈ ગયા છે દેખા ને. ઇન્ડિયન પહોળાઈ ભાઈ છે. જો એ મારા હારાઓ પણ જો ને રિહાઈ જશે આમ છે આમ. આ ત્રણ મારા હારા છે. મસાલો હેકાઈ ગયો. મસાલો હેકાઈ ગયો ખારું થઈ ગયું છે. બસ ને જો જુલાબથી જઈને તારું છે. મસાલો હેકાઈ ગયો તો એટલે અંદર નાખી દઈએ અને થોડોક સમય પછી બંધ કરીએ. કારણ કે ઓલરેડી આ છે ને ઈંડા તો બાફી નહીં કહેશે. તો આ છે ને આ મોટો છે આ એનાથી છે ને નાનો છે એ છે ને આ સહેલો છે રાતો પીરો. એ વહેલો રાતો પીરો થઈ જશે ને વાંકો શું વાંકો વહેલો થાય છે કંઈક પણ વાંકમાં. એટલે આ છે એટલે ત્રણ હારા છે મારા. એટલે એ ત્રણની હારાને છે ને હેકી નહીં ખાશે એ પછી ખાઈ જાઉં. ને આપણા છે ને આ ઈંડા હવે પકાઈ જાય ને એટલે બંધ કરી દઈએ. જો હવે આને છે ને મિક્સીમાં ભડવાના છે ટમેટા ને ઓલા ગાર્લિક બે. તો જો આખી આ છે ને ટમેટા મિક્સી નાખ્યું છે તો ભડી નાખ્યું છે. તો ચલો હવે છે ને આમાં બધું મિક્સ કરવા માંડીએ.
આ ઓનિયન કટ કરેલી છે ને તો પહેલાં ઓનિયન નાખી દઈએ. હવે ધાણા, અહીંના મસાલા પણ જો અહીં કાઢી જ લીધા છે. આ એક મેગી મસાલો, પછી લેમન, સંચર, પછી આ રેડ ચીલી પાવડર, સંચર નાખ્યું ને એટલે આ થોડું ઓછું નાખવાનું, પછી ટેસ્ટ કરીને નાખવાનું. તેને છે ને પરફેક્ટ રીતે મિક્સ કરી નાખીને પછી હું ટેસ્ટ કરી લઉં. કેવી છે ચટણી? સંચર ઓછું છે, લીંબન પણ ઓછું છે. હવે આમાં મેગી મસાલા નાખવાનું તો ભૂલાઈ ગયો. એટલે છે ને કે મારા હાથ પે હાડી બને છે હું કરી એ આપણો હાથ ભરે ને ત્યાં ઓડી હાડી થાય જ નહીં, એને ખબર જ છે. આમાં શું ફટાકડા ફૂટે જ ક્યાં ના એ પાકવા એવું એમ કે તું પાકી ગયું સલી બંધ કરે એમ કે. એને મિક્સ કરી નાખ્યા ને તો આ ઈંડા બનીને રેડી થઈ ગયા છે. હવે એને ગેસ બંધ કરી દેજો ને એની લીધે ચટણી બનાવી નાખીશ. હવે ટેસ્ટ કરો તો કેવી બની? હાઉ ઇઝ ધીસ? હવે ટેસ્ટ આવી ગયો. આવી ગયા? તમે બનાવો ને. એને ખબર છે કે આ છત્રીનો માલિક આખો અલગ જ છે. ઓહો વાહ. એટલે એનો હાથ પડે ને ત્યાં સુધી છે ને ચટણીમાં ટેસ્ટ આવે ને કે નહીં. એ લોકો શેફ જ્યાં સુધી હાથ નાખીને ત્યાં સુધી એનું ખાવાનું ટેસ્ટ આવે પછી ગમે એટલા તમે પકાવો. ક્યાંના શેફ છે? ખોપડી તો પાપડીમાં લગ્ન હોય તો તમે જ બાંધી લે લાગે. હું બધી ડાયરેક્શન આપીને વળી જાય પછી કેટલા ઓર્ડર લેવાનો હોય મારે એક જગ્યાએ થોડી શકવાનું હોય. મારા ભાઈના લગ્નમાં તો બુક કરી દેજો હમણાં. તો હું જ પકાવવાનું છે એમ તો તમે પકાવ્યો તો પછી વરરાજન કોણ હશે? હા વરરાજન હા બે ગમ પડી જાય ને હું. એમ હા હું અહીં સિંગારીને વટી જાય તગર તો પડે વરરાજા પાસે. પછી ત્યાંથી પટી જાય ને એટલે ગાડીમાં મને એમ કે ભાઈ મૂકી જતો નહીં પડે અમારે દેખ સામું છે. તો પછી છોકરા કોણ હશે? એ છોકરાનો હવાલો મારા હાથમાં નથી, છોકરાનો હવાલો પછી તમારા હાથમાં. વાહ. હાલો ચટણી છે ને હવે આમાં રાખવાનું નથી, આપણે ડબ્બામાં પેક કરી ને ફ્રીજમાં મૂકી દઈએ એટલે 2-3 દિવસ સુધી ખાઈ કે. અને આને બારીને કોયલો કરી નાખવાની. કઈ બારીને કોયલો જો નથી, જો કેટલા મસ્ત રેખાઈ જશે. નાઈસ કહીએ તો આને લઈ ફૂલ નાખીએ. જો આખા ગોટા નીકળી ગયા, આમ નીકળવા જોઈએ આમ. હા તો પર અહીંયા પસવારે જવું તો આ કેટલું કામ છે અહીંયા વાસણ પહેલા કશો મને. તો હાલો એ આપણું કામ પતી ગયું. હવે આ બધી આપણે છે ને ડબ્બામાં ભરી લઈએ ને આને મૂકી દઈએ સાઈડમાં ને પછી આપણે વહી જઈએ. આને પણ જો પેલું મસ્ત. તો મિત્રો તમારે પણ છે ને શેકવા હોય ને આને તો આમ હોવન મસ્ત કરી નાખવાનું, મૂકી દેવાનું હોવનમાં તો મસ્ત શેકાઈ જાય. એવું નથી કે મેં તમને આ એક બતાવ્યું ઉશ્કેલું એટલે આ પણ જો. તો અનિલ હવે આ કામ પતાવી નાખીને હું ખાવાનાનું અમારા માટે ફોલીને આપી દે. તો મારા બે છોરાને બતાવું હું કરીશ. અય બે શું કરોસ? લેસન કરોસ? આ જો આ લેસન કરીશ બે. પુષ્પા છે દીશું? તું પુષ્પા છે? હે આ બે આમ ફાઇટિંગ અને લેસન કરવા મીકા તો જો આ લેસન કરે છે અહીંયા. ઘસવા પડે પકાવીને હે ને? વાસણ ઘસવા પડે ને? ખાવાનું મળે. હા એવું કેવું ખાવાનું તો મળે પણ થોડીક હેલ્પ કરે અનિલ. થોડીક ને આખી ઘરની હમણાં અનિલ જ હેલ્પ કરે બધી.